થોડા દિવસ પહેલા ખબર છે મેં તમને સ્ટોરી શેર કરી હતી કેવી રીતે મારી ગાડી પર આખી કન્સ્ટ્રક્શનની રજ જામી ગઈ હતી, સિમેન્ટ આખું પડી ગયું હતું ને એટલે બધી જગ્યા એ ખરાબ થઈ ગયું હતું. તો એ ફાઇનલી મેં ક્લિનિંગ કરાવી લીધી. પણ જ્યારે ક્લીન કરવા માટે ગયો ને તો એ ભાઈએ મને એક પોઈન્ટ કીધું જે મેં વિચાર્યું જ નથી આટલા લાંબા સમયથી. અને મેં કીધું કે જો મેં નથી વિચાર્યું તો મારા જેવા બીજા ઘણા લોકો પણ હશે. તો આવો બતાવું કે શું હતી એ વાત. સો આજના જમાનામાં આપણે બધા સોસાયટીઝમાં રહીએ છીએ. એક કાકા હોય છે જે આપણે બધાની ગાડીઓ સાફ કરે છે, આપણે એને મંથલી પૈસા આપતો હોય છે, બરાબર. પણ તમે સવારે ઉઠીને તમે જુઓ તો તમને ખબર પડશે કે એક જ બાલ્ટી હોય, 2 થી 3 ગાભા લઈને ચાલતા હોય અને એ જ ગાભો બધી ગાડી માટે કોમન હોય. હવે ભીનું ગાભું તમારી ગાડી પર જ્યારે રબ કરે, ઘસાઘસ કરે તો એમાં પેન્ટમાં સ્વલ માર્ક્સ તમારા ગ્રેજ્યુઅલી આવી જાય, પેન્ટ ખરાબ થવાના ચાન્સીસ વધી જાય. એટલે એક વસ્તુ જે બહુ જ આજે ધ્યાનમાં રાખવાની, જે મને કહેવામાં આવી કે ભાઈ 15 થી 20 દિવસે એક જ વાર ગાડી ધોવાની, એના સિવાય તમે ડ્રાય ડસ્ટિંગ જ કરો. આવશ્યકતા નથી, ગાડી ગંદી નથી થતી ને તો એના ધોવાની, એના પાણી અડાડવાની કઈ જરૂર જ નથી. બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેમને મને કીધી કે ભાઈ જે પણ ભાઈ તમારી ગાડી સાફ કરતા હોય બિલ્ડિંગની, તેની બાલ્ટી હોય એક પાણીની, અને જે છેલ્લું હાથ જે મારો ને ગાડી ઉપર એ સીધા ટાયરમાં ધબાક કરીને પાણી મારે, સો દેટ પ્રેશરથી બધું ક્લીન થઈ જાય. બટ એમના કસ્ટમર સાથે એકવાર એવું થયું હતું કે પાણી અહીંયા રહી ગયું, જે નટ છે એમાં કાટ લાગી ગયો અને જ્યારે એમનું ટાયર પંચર થયું, કસ્ટમરે નટ ખોલવાની કોશિશ કરી તો એ નટ બ્રેક થઈ ગયો અંદર ને અંદર જ. સો આવું તમારા સાથે પણ થઈ શકે છે. મેં આટલા વર્ષો આ વસ્તુને ધ્યાન નથી આપ્યું, બટ હવેથી હું ધ્યાન આપીશ. તમે પણ આપી શકો છો. તમારા શું મંતવ્ય છે એ બિલકુલથી કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.